પાલનપુરની નારાયણ બીએડ કોલેજ અને ઉમિયા બીએડ કોલેજ સાથે અમદાવાદના દંપતીએ બંટી બબલી સ્ટાઇલમાં છેતરપિંડી આચરી છે। નારાયણી બીએડ કોલેજ સાથે 4 કરોડની તો ઉમિયા બીએડ કોલેજ સાથે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાઈ છે। જોકે નારાયણી બીએડ કોલેજ દ્વારા 1.5 વર્ષ અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ માથે અરજી કરાઈ છે, જેની ફરિયાદ 1.5 વર્ષ બાદ લેવાઈ છે। એટલે કે પોલીસ પણ આ છેતરપિંડીની ઘટનાઓમાં શંકાના દાયરામાં છે। આ બંને કોલેજો સાથે સાડા પાંચ કરોડની છેતરપિંડી થઈ છે, છતાં પણ પોલીસ એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી। પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે પાલનપુર પૂર્વ પોલીસ મથકે 1.5 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે અને 2017માં અમદાવાદના ભરત ભાંડિયાને ₹100ના સ્ટેમ્પ ઉપર કુલ મુખત્યારનામું કરીને કોલેજનો વહીવટ સોંપ્યો હતો। જોકે મનસ્વી વહીવટને કારણે ઉમિયા ટ્રસ્ટની સંમતિથી આ વહીવટ પરત લેવાયો। બીએડ કોલેજના જે વહીવટ કરતા હતા ભરત ભાંડિયા, તેઓએ તેમની પત્ની પુષ્પાબેનને નકલી આચાર્ય બનાવી દીધા અને તેમની પાસે આચાર્યની કોઈ લાયકાત ન હોવા છતાં બેંકમાં ખાતું ખોલાવ્યું અને તેમના નામના સહી સિક્કાનો દુરુપયોગ કરીને 7 અધ્યાપકોના પગાર નથી અને 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ। જોકે 2 દિવસ અગાઉ કોલેજનો વહીવટ કરતા ભરત પાંડ્યાએ પણ ઉમિયા બીએડ કોલેજના પ્રમુખ ગિરીશ જગાણિયા સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને ભરત પાંડ્યાએ 2017માં વહીવટ લીધો અને એટલે બીએડ કોલેજમાં 60 લાખનો ખર્ચ કર્યો અને જે બાદ પ્રમુખ ગિરીશ જગાણિયાએ 60 લાખની રકમ પરત ન કરી અને એટલે ગિરીશ જગાણિયા વિરુદ્ધ પણ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ઉમિયા બીએડ કોલેજમાં ઉચાપતની છેતરપિંડી મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે। પાલનપુર ખાતે અમારી ઉમિયા બીએડ કોલેજ આવેલી હતી અને 2017માં અમારી જોડે સમયનો થોડો અભાવ હોવાથી એની વ્યવસ્થા માટે ભરતભાઈ બાંટિયા કરીને અમદાવાદના શખ્સ અમારી જોડે આવેલા ભલામણ લઈ અને અમે એમને કુલ મુખત્યારનામું કરી અને પાવર ઓફ એટર્ની માત્ર શૈક્ષણિક વ્યવસ્થા માટે રાખેલા હતા, પણ અમને વિશ્વાસઘાત કરી અને એમને વહીવટી દખલગીરી કરી અને બેંકમાં એમને અમારા ટ્રસ્ટના ઠરાવો વગર બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમની પત્ની પ્રિન્સિપાલ કે એની લાયકાત ન હોવા છતાં પણ અમારી જાણ બહાર પ્રિન્સિપાલ તરીકે એમને બતાવ્યા અને સરકારી કચેરીઓમાં એમને સંચાલક તરીકે એમને પ્રસ્થાપિત કરી અને અમારા સાથે વિશ્વાસઘાત કરેલો હતો। એ અમારા ધ્યાને આવ્યું ત્યારે અમે જાહેર નોટિસ આપી અને જે કુલ મુખત્યારનામું કરીને એમને જે કોલેજના વહીવટ માટે મૂક્યા હતા એ કોલેજના પાવરો અમે લઈ લીધા છે। એનો વહીવટ ઉમિયા બીએડ કોલેજનો અમે સુચારુ રીતે ચાલુ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યોમાં હિતેશભાઈ ચૌધરી અને હરેશભાઈ ચૌધરીએ પણ અને શૈલેષભાઈ પટેલે વારંવાર ભરતભાઈ બાંટિયાની પણ કમ્પ્લેનો કરી અને વિદ્યાર્થીઓની જે ફરિયાદો આવતી હતી કે ભાઈ સંચાલક ફીની પાવતી આપતા નથી, એમના સર્ટિફિકેટો વારંવાર દબાઈ રાખે છે અને એના કારણે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય મારા ધ્યાને આવ્યો ત્યારે એના પાવર ઓફ એટર્ની લઈ અને કોલેજનો અમે એમને નિકાલ કર્યો છે અને એ ભરતભાઈ બાંટિયાને સામે નામદાર પોલીસમાં મેં અગાઉ 2 મહિના પહેલાં પણ ફરિયાદ આપેલી હતી। ફરિયાદ પોલીસે હમણાં જ પરમ દિવસે ગઈકાલે લીધી છે અને 467ની કલમ મુજબ એમના ઉપર છેતરપિંડી અને ઠગાઈના કેસ મૂકી અને કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરી છે। એના માટે જે કાર્યવાહી થાય એ થાય અને ભવિષ્યમાં આ જ પ્રકારે એમને કુમુદબેન જોશીની બીએડ કોલેજ નારાયણીનો પણ વહીવટ એમને સંભાળેલો, એમાં પણ એમને ગેરરીતિઓ કરી છે અને 4 કરોડની ઉચાપત કરી છે। એના સામે પણ આજે કેસ એમના સામે ઠગાઈનો નોંધાઈ રહ્યો છે। એટલે રાજ્ય સરકારના પણ તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને અન્ય મંત્રીશ્રીઓને પણ અમે ધ્યાન દોરેલું હતું કે શિક્ષણના માફિયા તરીકે ભરત બાંટિયા નામનો આ વ્યક્તિ બીએડ કોલેજો ચલાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને વિદ્યાર્થીઓને છેતરી રહ્યો છે। તો પાવર ઓફ એટર્ની રદ કરી અને અમે આ કાર્યવાહી એમના સામે કરી છે। અમારી કોલેજમાં લગભગ એમને જે કાયદેસરની ફી આવે એ ફી બેંકમાં જમા કરાવવાની હતી, પણ એ બેંકમાં જમા કરાવી નથી ને 1.5 કરોડ રૂપિયા એમને બારોબાર વાપર્યા છે, એ બેંકમાં જમા નથી કરાયા અને ગેરકાયદેસર બેંકમાં એમનું એકાઉન્ટ ખોલાવ્યું છે।
આપે જે ક્રોસ એફઆઈઆર કરી એના પહેલાં ભરત બાંટીએ એક એફઆઈઆર કરી. મેં એફઆર આમ તો મેં એફઆર એમને એડવાન્સ પોલીસ ખાતાને આપેલી હતી, પણ સંજોગો વસાત પોલીસ ખાતાએ મારી ફરિયાદ ન લીધી અને એના પહેલાં આ વ્યક્તિને કોઈ રાજકીય દબાણ કે કોઈ જ્ઞાતિવાદના દબાણમાં આવી અને પોલીસ ખાતાએ એમની ફરિયાદ લીધી છે. એમાં 406ની કલમ મુજબ એમને કરી છે, પણ બિલકુલ બિનવાહિયાત અને પોલીસે બિલકુલ તપાસ કર્યા વગર એમાં મેં એક પણ રૂપિયો એમની પાસેથી લીધો નથી અને ટ્રસ્ટનો વહીવટ સોંપ્યો હતો. ફી પણ એ વાપરતા હતા અને ફીના જે પૈસા આવે એ ટ્રસ્ટમાં ખર્ચો કરવાનો હતો. એટલે મને પૈસા આપવાનો કોઈ સવાલ નથી. જે પણ વહીવટો થયા છે એ ટ્રસ્ટમાં નિયમો અનુસાર થયા છે. એટલે ભરતભાઈ બાંટિયાએ એક પણ રૂપિયો અમને આપ્યો નથી ને તદ્દન ખોટી ફરિયાદ કરી છે. એના સામે હું હાઈકોર્ટમાં રજૂઆત મૂકી છે અને માન્ય ગૃહમંત્રીના સમક્ષ પણ અમે રજૂઆત કરી અને આ પોલીસ ફરિયાદ રદ થાય એવી વિનંતી કરી છે. પાલનપુરની નારાયણ બીએડ કોલેજ સાથે તો અમદાવાદના આ દંપતીએ 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આ દંપતીની મોડેસ ઓપરેન્ડીએ છે કે એનસીટીઈના એજન્ટ તરીકે પહેલા તો જે તે કોલેજમાં ઓળખાણ આપે છે અને ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવે છે અને કોલેજના ટ્રસ્ટીઓને વિશ્વાસ મળે છે ત્યારે એનસીટીઈના એજન્ટ હોવાને કારણે તમારું કામ જલ્દી થઈ જશે તેમ કહીને કોલેજનો વહીવટ સ્ટેમ્પ પર કરાર કરાવીને ચલાવી લે છે. અને ભરત બાટિયા પોતે અમદાવાદમાં એક શિક્ષક છે, છતાં નારાયણ બીએડ કોલેજમાં આચાર્યની પદવી મેળવી આચાર્યની પદવી મેળવ્યા બાદ દુરુપયોગ કરીને અમદાવાદની રંજનબેન નામની મહિલાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને નાણાંની ઉચાપત કરી. જોકે નારાયણની બીએડ કોલેજના પ્રમુખનું કહેવું છે કે પાલનપુર નહીં પરંતુ અન્ય પણ 4 કોલેજોમાં દંપતીએ ઠગાઈ કરી છે. 22/6/2023થી નારાયણી બીએડ કોલેજના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી અમે એકાઉન્ટ અને બેંક એકાઉન્ટને બધું ચેક કરતા માલુમ પડ્યું કે અમારા પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ બેચરભાઈ બાટિયાએ અમદાવાદમાં આચાર્ય નારાયણી કોલેજ ઓફ એજ્યુકેશનનું ખાતું ખોલાવી અને કરોડો રૂપિયાની 4 કરોડથી વધારેની ફી બેંકમાં નાખવાની હતી એ નાખ્યા સિવાય એની ઉચાપત કરી છે. એની ફરિયાદ મેં અહીંયા મારા પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવી છે. એનાથી વધારે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી એમણે એનસીટીમાં ખોટો ઠરાવ કરીને અમારી કોલેજ બંધ કરાવી અને અવારનવાર એવું કહેતા હું એનસીટી મારી ઓળખાણ છે, એનસીટીનો હું આખું ગુજરાતનું સંભાળું છું અને એમના કહેવા મુજબ સાચું પાડીને અમારી કોલેજ બંધ કરાવીને હાઈકોર્ટમાં જઈને પછી એને કોલેજ આપણે શરૂ કરાવવી પડી બાળકોના અભ્યાસ માટે. એનાથી વિશેષ આજે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી 6,64,000 રૂપિયાની ઉચાપત ભરતભાઈ બેચરભાઈ બાટિયાએ કરી છે અને એ અમદાવાદ ખાતે જે ખાતું ખોલાયું એ પણ આચાર્ય નારાયણી કોલેજમાં છે એ રીતનું. એકચ્યુઅલી એ અમારી ત્યાં કોલેજમાં આચાર્ય હતા જ નહીં, એ તો ટ્રસ્ટી હતા જે તે વખતે 2018થી 2023 અને એ સરસપુર હાઈસ્કૂલ ખાતે પહેલાં એક કોઈ શ્રીજી કરીને સ્કૂલ છે ત્યાં શિક્ષક હતા અને એના પછી આચાર્ય તરીકે અત્યારે કંઈક સરસપુર સ્કૂલમાં આચાર્ય છે. હવે એક વ્યક્તિ બે જગ્યાએ ન રહી શકતો હોય અને એ લોકોએ આવી બધા મળી અને પત્ની પુષ્પાબેન ને બધા ભેગા મળીને આ બધું ઉચાપત કરી છે અને એની ફરિયાદ અમે પૂર્વ પોલીસ સ્ટેશન નોંધાઈ છે. ભરત બાટિયા દ્વારા ગુજરાતની અન્ય કોલેજોમાં પણ ઉચાપત કર્યાના કેટલાક કિસ્સા. હા, એ એક વાલમ કોલેજમાં પણ મને સમાચાર મળ્યા. અમે ફરિયાદ નોંધાવી એટલે મને ખ્યાલ આવે વાલમ કોલેજની અંદર પણ એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા બાબતે. એ જ રીતે અહીંયા ઉમિયા કોલેજ છે પાલનપુરમાં, એમાં પણ 1.5 કરોડની એણે ઉચાપત કરી છે, 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે અને એમાં પણ ખોટું ખાતું એના પત્નીના નામનું ખાતું ખોલાવ્યું બેંકમાં. એટલે આ ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં એ ભરતભાઈ માહિર છે અને ખોટા ડોક્યુમેન્ટના આધારે એક આ કોલેજ છે, એક યુનિવર્સિટીમાં પણ વચ્ચે પેપરમાં આવ્યું હતું કે એક આખી સાબરકાંઠાની કંઈ કોલેજ છે એની અંદર પણ એમનો કંઈ ગોટાળો ચાલુ છે અને જ્યાં ત્યાં આવા અરજીઓ કરવાના ટેવાયેલા છે અને અવારનવાર કંઈક સામાન્ય વાત આવે એટલે એ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરીશ અને એવી અવારનવાર અરજીઓ મારા વિરોધે 3-4 જગ્યાએ આપેલી છે. એટલે એ આવા ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા છે. હાલમાં આપને શું કાર્યવાહી કરી છે? બસ અત્યારે મેં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવ્યા બાદ હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે.